સમાચાર અમદાવાદથી અમદાવાદીઓના આનંદની વસ્તુઓમાં વધુ એકનો ઉમેરો થયો છે। શહેરીજનો હવે રેલવેના કોચમાં બનેલી હોટલમાં જમવાનો આનંદ માણી શકશે। બોપલ આંબલી રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે કોચમાં રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે। એક સાથે 65 લોકો ડબ્બામાં બેસીને હવે ભોજન માણી શકશે। રેસ્ટોરન્ટની પહોળાઈ 12 ફૂટ અને 13 ફૂટ ઊંચાઈ રાખવામાં આવી છે। સાથે જ સામાન્ય દરમાં 24 કલાક ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે। અત્યાર સુધી અમદાવાદીઓએ 200 ફૂટની ઊંચાઈ ઉપર એટલે કે પતંગ હોટલની અંદર ભોજન માણ્યું હશે, કાંકરિયાની અંદર તરતી બોટની અંદર ભોજન માણ્યું હશે, પરંતુ હવે પ્રથમ વખત અમદાવાદીઓ છે તે રેલવેના કોચની અંદર બેસી અને ભોજનનો સ્વાદ છે તે માણી શકશે। મહત્વનું છે કે વેસ્ટર્ન રેલવે દ્વારા છે તે અમદાવાદના જે આંબલી રેલવે સ્ટેશન છે ત્યાં રેલવેના કોચની અંદર છે તે આખું રેસ્ટોરન્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે રેલવેનો જે કંડક્ટ થયેલો જે ડબ્બો હોય છે, કોચ હોય છે, તેને મોડિફાઈ કરી અને તેમની અંદર આખું રેસ્ટોરન્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે 24 કલાક આ રેસ્ટોરન્ટ છે તે ચાલશે ને વેસ્ટર્ન રેલવે દ્વારા જ આ આખા રેસ્ટોરન્ટનું સંચાલન છે તે કરવામાં આવશે। 64 લોકો બેસીને જમી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીં ઊભી કરવામાં આવી રહી છે। હાલ આ કોચનું કામગીરી છે તે ચાલી રહી છે અને આગામી 1 મહિનાની અંદર આ કોચ એટલે કે આ રેસ્ટોરન્ટ છે તે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। મહત્વની વાત છે કે રેલવે દ્વારા દેશની અંદર આવા 7 થી 8 જગ્યાઓ ઉપર આવા કોચની અંદર રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતની અંદર પ્રથમ વખત અમદાવાદના આંબલી રેલવે સ્ટેશન ખાતે છે તે આ ભવ્ય એક રેલવે સ્ટેશન છે, જે રેલવે પ્લેટફોર્મ કહી શકાય કે રેલવે રેસ્ટોરન્ટ છે તે શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આ રેલવેના ડબ્બાને રિયલ લુક આપવા માટે તમામ જે ઇન્ટિરિયર છે તેને તેમજ રાખવામાં આવ્યું છે, સાથે સાથે પુલિંગ ચેન સહિતનું પણ તમામ જે સાધનો છે તેને યથાવત રાખી આ રેસ્ટોરન્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે અમદાવાદીઓને અહીં 24 કલાક છે તે વેજીટેરિયન એટલે કે શુદ્ધ શાકાહારી ખોરાક છે તે આવતા દિવસોમાં રેલવે દ્વારા છે તે આપવામાં આવશે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારે આવા કોઈ મોટા રેસ્ટોરન્ટ બનતા હોય ત્યારે મસ્ત મોટા જે કિંમતોની વાત હોય, પરંતુ સામાન્ય દરની અંદર જે નજીવા કિંમતની અંદર અહીં ભોજન છે તે લોકોને પીરસવામાં આવશે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।